સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત કરી હતી। યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટે દર્દીઓની મુલાકાત કરી, પ્રોસિજર કરાઈ તે દર્દીઓની મુલાકાત લઈ અને તપાસ કરવામાં આવી છે। દર્દીઓની સ્થિતિ છે તે હાલ સ્થિર જણાઈ રહી છે। પાંચે દર્દીઓની રજા મેળવીને ઘરે છે। તો આજે ઘટના બની હતી હોસ્પિટલની, તેમાં પાંચે દર્દીઓને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। ફરી એક વખત યુએન મહેતા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે। તો આ મામલે ફરી એકવાર તપાસ થશે, જેમાં પાંચ દર્દીઓ છે તે આઈસીયુમાં સારવાર હેઠળ હતા। તમામ દર્દીઓની તપાસ કરવામાં આવી છે અને તેઓ સ્થિર છે, તેઓની સ્થિતિ હાલ સ્થિર જણાઈ રહી છે। પ્રોસિજર કરાઈ તે દર્દીઓની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી। યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટે દર્દીઓની મુલાકાત કરી। તો દર્દીઓની મુલાકાત કરવામાં આવી છે। બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટે દર્દીઓની મુલાકાત કરી હતી, પ્રોસિજર કરાઈ તે દર્દીઓની મુલાકાત લઈ અને તપાસ કરવામાં આવી છે। તો દર્દીઓની સ્થિતિ સ્થિર જાણવામાં આવી રહી છે। દર્દીઓની સ્થિતિ છે તે હાલ સ્થિર જણાઈ રહી છે। તમામ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું। ફરીથી પાંચ દર્દીઓને રજા મળીને તેઓ ઘરે છે। બીજી તરફ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો। તો ફરી એક વખત યુએન મહેતાના હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે। પ્રોસિજર કરાઈ તે દર્દીઓની મુલાકાત લઈ અને તપાસ કરવામાં આવશે। તો દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર જણાઈ રહી છે। પાંચે જે દર્દીઓ છે તેઓની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે। પાંચે દર્દીઓને રજા મળેલ છે અને તેઓ ઘરે છે।